અંકલેશ્વર પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ખેતરો તળાવમાં પરિવર્તિત થયા છે. ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના પગલે ખેડૂતોમાં પાકને નુકસાન થવાનો ભય વ્યાપી ગયો છે. અંકલેશ્વર પંથકમાં થયેલા અતિભારે વરસાદે જનજીવન અને કૃષિ પર વ્યાપક અસર કરી છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ખેતરો મોટા તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોવા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે, જે ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. આ ભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નવી વાવણી બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતામાં છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઉભા પાક ધોવાઈ જવાનો ભય રહેલો છે. ખાસ કરીને કપાસ અને શાકભાજી સહિતના નવા વાવેતર માટે આ સ્થિતિ અત્યંત ગંભીર છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની આશંકા છે. જો કે કેટલીક જગ્યાએ શેરડી જેવા પાકોને પૂરતું પાણી મળવાથી ફાયદો પણ થઈ શકે છે, પરંતુ મોટાભાગના પાકો માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.